દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા જ વિડીયોમાં। આ વિડીયો આપણે આખો એના ઉપર બનાવવામાં આવ્યો છે કે નવા યુટ્યુબર છે ને, તો નવા યુટ્યુબરને એક મનમાં શંકા હોય, મારે પણ નવું ચેનલ છે બરાબર। મેં જે ટૂંકમાં અનુભવ કર્યો છે ને એ હું તમારા દ્વારા તમને શેર કરવા માગું છું। અને ટોપિક એ છે કે સબસ્ક્રાઈબર કેમ વધારવા, ખાસ કરીને આપણે ગુજરાતી કન્ટેન્ટવાળા માટે બરાબર। તો મારે તો એ પર્સનલ તમને એ કહેવાનું છે કે તમે છે ને, આપણે ભલે પહેલાં કહેતા હોય કે ઘણા યુટ્યુબર હિન્દીવાળાને એમ કહેતા હોય કે એ 3 વિડીયો તમે અપલોડ કરો ને તો જ તમારું નોટિફિકેશન તમારા સબસ્ક્રાઈબરને જાય બરાબર। બધી વાત એની સાચી, પણ જ્યાં સુધી આપણે નવા યુટ્યુબર છીએ ત્યાં સુધી તમારે વિડીયો 3 નહીં, જેટલા અપલોડ થાય ને એટલા અપલોડ કરવાના, કેમ કે આપણે સબસ્ક્રાઈબર ભેગા કરવાના છે બરાબર। બીજા નંબરમાં સબસ્ક્રાઈબર તમને સૌથી વધારે લાઈવ પ્રૂફ બતાવું, આપણે સ્ક્રીન રેકોર્ડિંગ જેમાં ચાલુ હોય ને એમાં જ હું તમને બતાવું બરાબર। આપણે એનાલિટિક્સમાં હમણાં જઈશું, થોડુંક નેટની તકલીફ છે એટલા માટે જરાક ડાઉન ખુલશે બરાબર। હમણાં હું તમને બતાવું કે કઈ રીતે સબસ્ક્રાઈબર આવ્યા, કેટલા સબસ્ક્રાઈબર ક્યાંથી આવ્યા, વિડીયોઝમાંથી કેટલા આવ્યા અને શોર્ટ્સમાંથી કેટલા આવ્યા બરાબર। એટલે નવા યુટ્યુબર માટે મેં જે રીતે ટૂંકમાં સબસ્ક્રાઈબર 0થી 262, 63 કે 67 સુધી અત્યારે સબસ્ક્રાઈબર છે, એ વૈધાનીનું માત્ર કારણ એક જ છે, તમે જો શોર્ટ્સ ને વિડીયો બે મેં ભેગા છે ને વધારે માત્રામાં જ અપલોડ કર્યા હતા, એના હિસાબે જ વધારે સબસ્ક્રાઈબર આવ્યા છે બરાબર। તમે જોવો તો શોર્ટ્સમાં 90 સબસ્ક્રાઈબર છે ને વિડીયોમાંથી 105 છે। જનરલી મોસ્ટ ઓફ બધા એમ કહેતા હોય કે શોર્ટ્સને હિસાબે છે ને સબસ્ક્રાઈબર વધારે આવે, ખરેખર એ હકીકત છે, પણ મેં વિડીયો એ શોર્ટ્સની માત્રામાં જ એટલા વધારે ટૂંકમાં નાખ્યા હતા। તમે અહીં જો હું તમને કન્ટેન્ટ બતાવું, મેં વિડીયો પણ છે ને એક દીમાં 6, 7 વિડીયો નાખેલ છે બરાબર। આને વ્યવસ્થિત તમે SEO બનાવો ને એટલે સબસ્ક્રાઈબર ઓટોમેટિક વધી જાય, આ રીતે મેં મારું બનાવેલ છે બરાબર। એટલે કહેવાનો મતલબ એ કે નવા ટૂંકમાં યુટ્યુબ ચાલુ કરીને મને એટલું જાણવા મળ્યું છે કે સબસ્ક્રાઈબર તમારે વધારવા માટે છે ને શોર્ટ્સ ને વિડીયો બેયનો છે ને સેમ સરખો જ ઉપયોગ કરવાનો, બે સરખા જ અપલોડ કરવાના, એવું નથી જરૂરી। મેં નથી એવું જાણ્યું કે 3થી નીચે ટૂંકમાં 3થી ઓછા રાખો તો સબસ્ક્રિપ્શન જે તમારે લીધેલ હોય એ લોકોને અપડેટ આપે ને નોટિફિકેશન જાય ને, એવું નથી। તમારે વધારે જ માત્રામાં અપલોડ કરવાના, જેથી કરી અને આપણે સબસ્ક્રાઈબર અત્યારે ગોતવાના છે, સબસ્ક્રાઈબર જેમ વધી જશે ને એમ તમારે વ્યૂ વધારે આવશે બરાબર। રેડી।